હવે કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી અને મંચસ્થ મહાનુભાવોનો આપણે પરિચય મેળવીએ અને સાથે સાથે એમના દિવ્ય આશીર્વાદ મેળવી એમનું સ્વાગત કરીએ, સન્માન કરીએ. સર્વપ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત છે પરમ પૂજ્ય યોગીરાજ રૂખડનાથજી મહારાજ ધીરોજ આશ્રમ. પરિચય આપતા સમય અને દિવસો ફૂટી જાય, પણ સંક્ષિપ્તમાં પરિચય આજે આપી દો કે પરમ પૂજ્ય યોગીરાજ રૂખડનાથજી મહારાજ ધીરોજ આશ્રમ તેઓએ પોતાના બાલ્યકાળથી જ એટલે કે 18 વર્ષની નાની ઉંમરથી જ આ સંસારનો ત્યાગ કરી યોગી બન્યા તથા હાલમાં ધીરોજ ગામના આશ્રમમાં યોગી જીવન વ્યતીત કરે છે. તેઓએ પાટણ જિલ્લાના 300 થી વધુ અનાથ બાળકોને, ધ્યાનથી સાંભળજો, પાટણ જિલ્લાના 300 થી વધુ અનાથ બાળકોને દત્તક લઈ તેમનો શૈક્ષણિક અને તેમનો રહેવાનો જમવાનો તમામે તમામ ખર્ચો કોઈ ઉપાડતું હોય, આ અનાથનો કોઈ નાથ બન્યું હોય ને તો એ આપણા રૂખડનાથજી મહારાજ બન્યા છે. તેઓને ભગવદ ગીતા અને ઉપનિષદો કંઠસ્થ છે. જોરદાર તાળીઓથી વધાવી એમના આશીર્વાદ લઈએ. આપણને આપણી ત્રીજી પેઢીનું નામ ખબર નથી, ચોથી પેઢીનું નામ ખબર નથી. માં ભારતીની જેમ બોલતા આપણે અચકાઈએ છીએ જ્યારે આપણી વચ્ચે એવા યોગીરાજ બિરાજમાન છે, નાની ઉંમરથી જેમને ભગવદ ગીતા અને ઉપનિષદ કંઠસ્થ કરેલ છે. આવા યોગી પુરુષ અને એમનું સાનિધ્ય આપણને મળ્યું છે. જેને સંત સમાગમ સાચો થયો તેના અંતરનો ઉદ્ધાર થયો. આવો આપણી વચ્ચે બિરાજમાન જેમના પાવન સાનિધ્યનો લાભ આપણને મળ્યો છે એવા પરમ પૂજ્ય વંદનીય યોગીરાજ રૂખડનાથજી મહારાજ ધીરોજ આશ્રમના હું આશીર્વાદ લેવા માટે અને એમને આવકારવા માટે હર્ષદભાઈ પ્રજાપતિ, શ્રી હર્ષદભાઈ પ્રજાપતિ, શ્રી જીતુભાઈ પંચાલ, અંજના પાર્ક સોસાયટી મંચ પર પધારશો અને પવિત્રમાં તુલસીનો છોડ અને ખેસ દ્વારા પરમ પૂજ્ય યોગીરાજ બાપુનો આપ સ્વાગત કરશો, એમના આશીર્વાદ મેળવશો. શ્રી હર્ષદભાઈ પ્રજાપતિ અને શ્રી જીતુભાઈ પંચાલ મંચ પર પધારશો. પરમ પૂજ્ય શ્રી યોગીરાજ રૂખડનાથજી મહારાજ બાપુના આપ આશીર્વાદ મેળવશો. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ અને માં ભારતીની જય બોલાવીએ. ભારત માતા કી, ભારત માતા કી.